ભાઈએ ભાઈ બહેનનો સંબંધ લજવ્યો છે એવી એક ઘટના સામે આવી છે। પિતરાઈ બહેન પર વારંવાર ભાઈએ દુષ્કર્મ ગુજાર્યું હતું। પોતાની જ બહેન ગર્ભવતી થતા પાપનો ગળો ફૂટ્યો હતો। આ સાથે જ પોલીસ તપાસ દરમિયાન અન્ય એક નરાધમનું પણ દુષ્કર્મની ઘટનામાં નામ ખુલ્યું છે। ભાઈ બહેનના સંબંધને લજવતો કિસ્સો આંકલાવ તાલુકામાં સામે આવ્યો છે। દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાને જ્યારે પેટમાં દુખાવો પડ્યો અને તેણીને જ્યારે માતા પિતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા ત્યારે મેડિકલ રિપોર્ટમાં સગીરા ગર્ભવતી હોવાનું સામે આવતા માતા પિતાના પગ નીચેથી જાણે ધરતી સરી પડી હતી। પોતાની સગીર દીકરીને હોસ્પિટલથી ઘરે લાવ્યા બાદ માતા પિતાએ તેને હૈયાધારણ આપી પૂછપરછ કરતા ભોગ બનનાર સગીરાએ તેના જ પિતરાઈ ભાઈ વિજય ચાવડાએ તેની સાથે ખેતરમાં કામ કરવા જતી હતી ત્યારે વારંવાર તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું। આ સાથે ગામના જ અન્ય એક આધેડ અર્જુન ચાવડાએ પણ આ સગીરા સાથે વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું જણાવતા સગીરાના માતા પિતાએ આંકલાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આંકલાવ પોલીસે ગણતરીના કલાકોમાં બંને નરાધમોને ઝડપી લઈ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે બંને આરોપીના રિમાન્ડ મેળવી તેમના મેડિકલ રિપોર્ટ તેમજ ડીએનએ કરવા પણ કોર્ટમાં કાર્યવાહી કરી છે। આંકલાવ તાલુકાના નવાપુર ગામે પત્રવતી સદગીરી સાથે તેના જ ગામના વિજય ચાવડા ગામના યુવકે ખેતરમાં મજૂરી સાથે જતા કરેલો હતો। તેની સાથે તે ગામમાં દોઢ મહિના વ્યક્તિઓ પણ સાથે રહી વિજયની મદદથી તેની સાથે સમયાંતર દુષ્કર્મ કરેલો હતો।